પશ્ચિમ રેલવે વડોદરાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને મિશન સેફ સ્ટેશન હેઠળ મોટી સફળતા. પોલીસ રેલવે વડોદરાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મિશન સેફ સ્ટેશન અંતર્ગત ટ્રેનમાં મુસાફરી દરમિયાન થયેલી સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે સુરતની 19 વર્ષીય મહિલા આરોપી ખુશી કમલેશ પાંડેની ધરપકડ કરી છે. આરોપી પાસેથી કુલ 8.47 લાખથી વધુ કિંમતના અસલી સોનાના દાગીના તથા અન્ય જ્વેલરી કબજે કરવામાં આવી છે. આ ચોરી 29 જૂનના રોજ ઇન્દોર સ્પેશિયલ એક્સપ્રેસના એસી કોચમાં મુસાફરી દરમિયાન થઈ હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડી હતી. પોલીસે ચોરીનો સમગ્ર મુદ્દામાલ પણ સફળતાપૂર્વક રિકવર કર્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહિલા આરોપી અગાઉ પણ સુરત, ઉધના અને મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનાઓમાં બાળ આરોપી તરીકે પકડાઈ ચૂકી છે. હાલ આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે વડોદરા રેલવે પોલીસને સોંપવામાં આવી છે. રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા.